કાઠિયાવાડમાં ગોર બાપા છે, આખા સમાજનો જે બાપ છે ને એ ગોર બાપા છે. એટલે ગોર બાપાની જવાબદારી, બ્રાહ્મણની જવાબદારી શું? સાધુને પણ બાપુ કહેવામાં આવે, ગોર દાદા કહેવામાં આવે, ગોર અદા કહેવામાં આવે. અદા એટલે બાપનો મોટો ભાઈ. બાપ આડોવડો થાય ને ત્યારે અદા એને ઠપકારે, એને અદા કહેવાય. ગોર બાપા, ગોર દાદા કી અમુક કાઠિયાવાડમાં, ઝાલાવાડમાં ગોર દાદા, બાપનો એ બાપ છે. જે તો બ્રાહ્મણ છે ને વંદનીય એટલા માટે છે, સાધુ છે ને વંદનીય એટલા માટે છે કે સમાજની ચિંતા કરે, આખા ગામની ચિંતા કરે કે મારા સમાજનો યુવાન ન ભટકે, મારા સમાજની, હિન્દુ સમાજની કોઈ દીકરી આડી અવડી ન જાય, લવ જેહાદના ચક્કરમાં ન ફસાય, કોઈ વિધર્મીના સકંજામાં ન આવી જાય, એના પંજામાં ન આવી જાય. આવી ચિંતા કરે ને એને જ ગોર બાપા તરીકે રહેવાનો અધિકાર છે, બાકી અધિકાર નથી એને. એ જ સાધુને ભગવા કપડાં પહેરવાનો અધિકાર છે જે સમાજને, રાષ્ટ્ર માટે સમર્પિત હોય, જે દેશ માટે થઈ, પોતાના ધર્મ માટે થઈ, પોતાના માથા કપાવવા માટે તૈયાર થઈ જાય, એ જ ભગવા કપડાં પહેરી શકે.